वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव शुभकार्येषु सर्वदा सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ येनाक्षरसमाम्नायम् अधिगम्य महेश्वरात् कृत्स्नं व्याकरणं प्रोक्तं तस्मै पाणिनये नमः वाक्यकारं वररुचिं भाष्यकारं पतञ्जलिं पाणिनिं सूत्रकारं च प्रणतोऽस्मि मुनित्रयम् रामो राजमणिः सदा विजयते रामं रमेशं भजे रामेणाभिहता निशाचरजगुः रामाय तस्मै नमः रामन्नास्ति परायणं परतरं रामस्य दासोऽस्म्यहम् रामे चित्तलयः सदा भवतु मे ओ राम मामुद्धर ऐ ऋक् ए ओं ऐ औच भयवरट् लण् यमङ्गणनं जगै गडदश् जबगडदश् कफ चटत चटतौ कपै सक्षर हल इति माहेश्वराणि सूत्राणि. સરસ. ઓકે, હવે સૌથી પહેલા અષ્ટાધ્યાયી ખોલો, ત્રીજું ચેપ્ટર. પહેલું સૂત્ર કયું છે? ઓકે, પ્રત્યયઃ. બરોબર. ઓકે, બીજા કોણ છે આમાં? કલ્પનાબેન છે ને? કલ્પનાબેન બોલો, પહેલું સૂત્ર કયું છે? એ યુએસ પહોંચ્યા જ છે ને, એટલે એ ખાલી સાંભળશે. ઓકે, બરોબર. ઓકે, સરોજબેન પંડ્યા ને? બરોબર. સરોજબેન તમારું, અચ્છા, બે સરોજબેન છે, એમાં પેલા માલવિયા નહીં, બીજા. એને છે બે વાર ઓપન હતું ને, એટલે ઇકો સાઉન્ડ આવતું હતું, એટલે મેં એક રિમૂવ કર્યું. હા. ઓકે, મયુરીબેન બોલો તમે. પ્રત્યયઃ પેલું સૂત્ર છે. બીજું સૂત્ર કયું છે? પરશ્ચ. બંનેની અનુવૃત્તિ ક્યાં સુધી જાય છે? હું પૂછું એનો જ જવાબ આપજો, બરોબર? એટલે વધારાનું કઈ બોલતા નહીં. ઓકે. 5 4 100. હા, બરોબર. 5 4 160 સુધી બંને સૂત્રની અનુવૃત્તિ જાય છે 5 4 160 સુધી. 5 4 160. એનો અર્થ એવો થાય છે કે ત્રીજો અધ્યાય, ચોથો અધ્યાય અને પાંચમો અધ્યાય, દરેક અધ્યાયમાં કેટલા પાદ છે? 4 પાદ છે. 4 પાદ છે. એટલે એ બધામાં પ્રત્યય જે આપેલા છે એની વાત કરેલી છે. એટલે પ્રત્યયને ક્યાં શોધવાના? ક્યાં તો ત્રીજા ચેપ્ટરમાં, ચોથા ચેપ્ટરમાં અથવા તો પાંચમા ચેપ્ટરમાં બધા પ્રત્યય આપેલા છે. અને પછી આગળનું સૂત્ર છે પરશ્ચ. પરશ્ચ એટલે પ્રત્યય જે છે એ પછી લાગે છે. હવે શેની પાછળ લાગે છે? તો પછી આગળ જોવું પડે. એટલે આગળ સૂત્ર છે, હવે 3 1 91 નંબરનું સૂત્ર કાઢો. આગળના સૂત્ર છે એના વિશે આપણે વાત કરીશું પછી. પણ 3 1 91 જે છે સૂત્ર એ તમે કાઢો. કયું છે સૂત્ર? ધાતોઃ. ધાતોઃ.
એટલે ધાતોહો એ પંચમી વિભક્તિમાં છે અને ધાતુની પછી પ્રત્યય લગાવવામાં આવે છે. બરાબર, એનો અર્થ શું થાય? ધાતુની પછી પ્રત્યય લગાવવામાં આવે છે. હવે ધાતોહો જે છે એની અનુવૃત્તિ ક્યાં સુધી જાય છે? 3, 4, 117 સુધી. હા, એટલે ત્રીજો આખો અધ્યાય છે. હા, ત્રીજું. એટલે આખા ત્રીજા અધ્યાયમાં જે કોઈ પ્રત્યય આપેલા છે એ બધા ધાતુ પછી લગાવવામાં આવે છે. બરાબર. હવે ચોથો અધ્યાયનું પહેલું સૂત્ર જુઓ. જ્યાં પ્રાતિપદિકાત. એટલે ગી આપ એ ગી અચ્છા, આપ છે. કઈ સંધિ થઈ? ગી અને આપ યણ સંધિ. યણ સંધિ થઈ. એટલે જ્ઞા પ્રાતિપદિકાત. પછી બીજું સૂત્ર છે, શું છે? સુ ઔજસ ઔટસસ. બરોબર. તો સુ ઔજસ એ બધા શું છે? પ્રત્યયો છે. પ્રત્યય છે. બરોબર. એટલે આ બધા સુ ઔજસ જે પ્રત્યયો જે છે એ શેના પછી લાગે છે? ધાતુ એટલે પ્રાતિપદિક પછી. બરાબર. આ બધા પ્રત્યયો છે. ધાતુ તો 3, 4 માં એન્ડ થઈ ગયો. હવે જે બતાવે છે 4, 1 માં શું છે? પ્રાતિપદિકાત. એટલે પ્રાતિપદિક પછી જે પ્રત્યયો દર્શાવેલા છે એ લાગે. પ્રત્યય પરશ્ચ. ક્લિયર? ઓકે. હવે ત્રીજું સૂત્ર જુઓ, શું છે? સ્ત્રીયામ. સ્ત્રીયામ છે. ક્યાં સુધી જાય છે? 81 સુધી. બરોબર, 81 સુધી જાય છે. હવે એ એવું દર્શાવે છે કે જ્યારે પણ સ્ત્રીલિંગ શબ્દ બનાવવો હોય ત્યારે પ્રાતિપદિક પછી આ પ્રત્યય લગાવવાના. બરોબર. પ્રાતિપદિક પછી જો સ્ત્રીલિંગ રૂપ બનાવવું હોય તો આ સ્ત્રીલિંગના પ્રત્યય લગાવો અને ફરી પાછું શું બને છે? પ્રાતિપદિક બને છે. પ્રાતિપદિક પછી અહીંયા સ્ત્રીલિંગ જે છે અધિકારમાં જે ટોપિકમાં આપેલા છે પ્રત્યયો, એ પ્રત્યયો જો એની શરતો એમાં એની પૂરી થતી હોય તે પ્રત્યય લગાવવાના. જો એમાં આપેલી શરતો પૂરી ના થતી હોય તો એ પ્રત્યયો લગાવી શકાય નહીં. પણ સ્ત્રીલિંગ શબ્દ બની શકે. આપણે જોઈશું આગળ. તો પુલ્લિંગ જેવા જ સ્ત્રીલિંગના રૂપ થાય. પણ જો પ્રાતિપદિકને સ્ત્રીલિંગ બનાવવા માટે જે જરૂરી શરતો પૂરી થતી હોય એ બધી થતી હોય તો આ સ્ત્રીલિંગના જે અધિકારમાં જે ટોપિકમાં જે પ્રત્યયો આપેલા છે એ લગાવવાના અને ફરી પાછું નવું જે બને છે પ્રત્યય લગાવ્યા પછી રૂપ, એને પણ સ્ત્રીલિંગ પ્રાતિપદિક કહેવાય છે. ક્લિયર છે? બરોબર. હવે તદ્ધિતા. હા, કયું સૂત્ર છે? આપણે જોયેલું છે આ બધું. 7, 1, 76. અરે 4, 1, 76. 4, 1, 76. તો 4, 1, 76 છે ત્યાંથી શરૂ કરીને ક્યાં સુધી છે? 5, 4, 160 સુધી. એટલે 5 એટલે અહીંથી શરૂ કરી 4, 1, 76 થી શરૂ કરીને જે ચોથો અધ્યાય ને પાંચમો અધ્યાય એના અંત સુધી જે કંઈ પ્રત્યયો આપેલો છે એને કહેવામાં આવે છે તદ્ધિત પ્રત્યયો. અને એ તદ્ધિત પ્રત્યયો શેની પાછળ લાગે છે? એ શબ્દ પછી લાગે અથવા નામની પાછળ લાગે. અથવા તો આપણે જ્ઞા પ્રાતિપદિકાત જે લખ્યું છે તો પ્રાતિપદિક જે છે એને આપણે લઈ શકીએ, એમાં કઈ વાંધો નથી એમ. ઓકે, એટલે એ તદ્ધિત પ્રત્યયો છે. તો સુપ્રત્યયો ક્યાં સુધી ના કહેવાય? તો 5, 4, 160 સુધી જશે ને માં. એટલે જેવી રીતે સ્ત્રીલિંગ શબ્દ બનાવવા માટે પ્રાતિપદિક પછી આપણે શું કરીએ છીએ? સ્ત્રીલિંગ પ્રત્યય લગાવીએ અને નવું પ્રાતિપદિક પ્રાપ્ત થાય છે. એ જ રીતે ખરેખર સુપ શબ્દ છે, વિભક્તિ સહિતનો શબ્દ છે. એની સાથે તદ્ધિત પ્રત્યય લગાવી અને ફરી પાછું નવું શું પ્રાપ્ત થાય છે? પ્રાતિપદિક પ્રાપ્ત થાય છે. ક્લિયર? ફરી પાછું નવું પ્રાતિપદિક પ્રાપ્ત થાય છે. માં એ ફરી એકવાર કોને? જેવી રીતે આપણે જો સ્ત્રીલિંગ પ્રત્યય લગાવીએ છે ને લગાવીએ છે જે પ્રાતિપદિક બન્યું એને એની પાછળ સ્ત્રીલિંગ પ્રત્યય લગાવીએ છીએ. એવી જ રીતે અહીંયા તદ્ધિત પ્રત્યયનું જુદું ચેપ્ટર છે આખું. તો એ પ્રત્યયો પણ ક્યાં લાગે છે? પ્રાતિપદિક પછી. બસ એટલું અત્યારે તમે યાદ રાખો તો પણ ચાલશે.
પછી આગળનું જે છે કે જે મેં લખ્યું સુબંધ શબ્દની સાથે, પછી જ્યારે આપણે તદ્ધિતનું છે અને આમાં પણ આવશે, એ જ્યારે જોઈશું ત્યારે એ વસ્તુ ક્લિયર થઈ જશે. પણ તદ્ધિત પ્રત્યયો જે છે એ મોટા ભાગના બધા છે. એટલે પ્રાતિપદિક પછી લાગનારા જે બધા પ્રત્યયો છે, ઘણા બધા પ્રત્યયો કયા છે? તદ્ધિત પ્રત્યયો છે. સુઅવજસ જે છે એ બધા જ લાગી શકે, પણ પ્રાતિપદિક જે છે, પ્રાતિપદિક પછી સુઅવજસ એ બધા પ્રત્યયો કોમન છે બધા. એ પછી સ્ત્રીલિંગ હોય કે સ્ત્રીલિંગ વગરનો શબ્દ હોય કે પછી જે તદ્ધિત પ્રત્યય લાગીને બનેલો શબ્દ હોય કે પછી સમાસ વાળો શબ્દ હોય, બધાની પાછળ સુઅવજસ પ્રત્યય લાગે છે, કોમન છે. બરાબર? એટલે સ્ત્રીલિંગ પ્રત્યય લાગે તો એ પ્રાતિપદિક બને છે, તદ્ધિત પ્રત્યય લાગે તો પણ પ્રાતિપદિક બને છે, અને સમાસાંત પ્રત્યય લાગે તો પણ પ્રાતિપદિક બને છે. ક્લિયર? બરોબર. ઓકે, હવે એક વખત આપણે ધાતુનું જોઈએ. ઓકે, જવા દો, નથી જોવું અત્યારે, કારણ કે આપણે સુબંત જોઈએ છે ને, 1-2 વખત જોયું છે, એ પછી જોઈશું. બરાબર. આપણે પ્રત્યય આ સૂત્ર જોયેલું હતું ને? એમાં શું કહે છે? અહીંથી શરૂ કરીને 5મા અધ્યાયના અંત સુધી જે કંઈ પ્રથમા વિભક્તિમાં કહેલી છે તેની સામાન્ય રીતે પ્રત્યય એવી સંજ્ઞા થાય છે, અને પ્રત્યયનો અર્થ આપેલો છે. બરોબર. ઓકે, આ વસ્તુ જે છે આપણે જોયેલી છે, જે પ્રત્યયોનો વિભાગ કરેલો છે. તો સનાદ્યંતાઃ પ્રત્યયાઃ, તો સનાદ્યંતાઃ પ્રત્યયાઃ કયા છે? આપણે પેલા 3-1-5 થી તે 3-1-32 સુધી 32 સુધી જે કંઈ છે એ સનાદિ પ્રત્યયો છે. અને સનાદિ પ્રત્યયો લગાવીએ, 3જા અધ્યાયની વાત છે, 4થા અધ્યાયની વાત નહીં. આ સનાદિ પ્રત્યયો લગાવીએ અને શું બને છે? એ છે તો નવું નામ ધારણ કરે છે, નામ જ ધાતુ બને છે. એટલે ધાતુ બને છે, નામ જ ધાતુ બને છે. નામ જ ધાતુ બને છે એવું નહીં, ધાતુ જ ધાતુ, નામ જ ધાતુ, બંને બને. એટલે કે નવી ધાતુ બને છે. ઓકે, સનાદ્યંતા જે સનાદિ પ્રત્યય લગાવીએ અને પછી જે આપણને પરિણામ પ્રાપ્ત થાય તો એ જે છે નવી ધાતુ બને છે. પછી એના 2 વિભાગ કરેલા છે કે એક અંદર જે આપેલા છે પ્રત્યયો, જે આપેલા છે ત્યાં થોડાક નામ પણ આપેલા છે, એની સાથે પણ એ પ્રત્યયો લાગી અને એને નામ જ ધાતુ એવું પ્રાપ્ત થાય છે રૂપ. અને બીજી ધાતુ પાઠમાં જે બધા ધાતુ જે છે એને પણ આ પ્રત્યયો લાગી અને ધાતુ જ ધાતુ. ઓકે, એટલે આ પ્રમાણે દર્શાવેલું છે. ઓકે, કૃત પ્રત્યય જે છે એ કૃત પ્રત્યય ક્યાં આપેલા છે? જે પ્રાતિપદિક બનાવે છે. એ 3-1-93 થી ક્યાં આપેલા હોય? 3-1-93 થી 3-4-77 સુધી. તો 3-1-93 થી, કારણ કે શેની પાછળ લાગે છે કૃત પ્રત્યય? પ્રાતિપદિક પછી, એટલે કૃત પ્રત્યય ધાતુ ને લાગે. પ્રાતિપદિક કે ધાતુ? ના, ધાતુ ને લાગે, પછી પ્રાતિપદિક બને. કેમ? કેમ ધાતુ ને લાગે? કૃદંત પ્રત્યય છે. કૃદંત પ્રત્યય છે એટલા માટે. હવે કૃદંત ના કહેવાય, પ્રત્યય લાગી, ધાતુને પ્રત્યય લાગીને જે શબ્દ બને એને કૃદંત કહેવાય. ઓકે, કૃદંત એટલે શું? કૃત જેના અંતમાં છે તે. તો કૃત એ શું છે? પ્રત્યય છે. શેને લાગે છે? ધાતુને લાગે છે. કેમ ધાતુને લાગે છે? તો જે પેલું પદ બને ને, નહીં તો પદ ના બને. સૂત્ર શું કયું છે? કૃદંત કયું છે? કૃત અતિંગ. કૃત અતિંગ, હા. 3-1-93. હા, 3-1-93. અનુવૃત્તિ કઈ આવે છે? અનુવૃત્તિ તો 93 છે, એટલે એક તો ધાતુ હો આવશે માં. તો ધાતો હો છે, તો ધાતો હો શું દર્શાવે છે? એટલે ધાતુ પછી લાગે. બરોબર, અને જવાબ મળ્યો હવે. કૃત પ્રત્યય કેમ ધાતુ પાછળ લાગે? તો ધાતો હો જો એની અનુવૃત્તિ ત્યાં આવે છે. ત્યાં પ્રાતિપદિકા તેવી અનુવૃત્તિ આવે છે? ના, એ તો ચોથા અધ્યાયમાં શરૂ થાય છે. તો અહીંયા પ્રાતિપદિકા ક્યાંથી આવે? ના,
ધાતુને લાગે. એટલે ધાતુને લાગે છે. અને ધાતુને આકૃત પ્રત્યય લાગી અને જે બને છે એને શું કહેવામાં આવે છે? પ્રાતિપદિક. અહીંયાથી પ્રાતિપદિક બન્યું એટલે ચોથા અધ્યાયમાં જવાનું. બરાબર? પહેલા શું કરવાનું છે? પ્રાતિપદિક બનાવવાનું છે અને પછી ચોથા અધ્યાયમાં જવાનું છે. અને ચોથા અધ્યાયમાં શું કહે છે? પ્રાતિપદિક પછી સુઅવજસ એ બધા પ્રત્યયો લગાવો. બરોબર. ઓકે, તિંગંદ પ્રત્યય જે છે એ ક્યાં આપેલા છે? એટલે કૃત અતિંગ ક્યાં સુધી જાય છે? જુઓ, 3 સૂત્ર છે ક્યાં સુધી જાય છે? 3 4 77 સુધી. એના પછી શું આપેલું છે? એના પછી તો ચોથો અધ્યાય આવી જાય ને એમાં. જુઓ જુઓ જુઓ, 3 1 77 જુઓ, 3 4 77 જુઓ સૂત્ર. હા, લસ છે અહીંયા આપેલું છે, પેલા એટલે એકદમ clear માં થઈ જજો. એમાં છે ને તિંગ પ્રત્યય આવે છે. બરાબર? હમ. એટલે કૃત પ્રત્યય ક્યાં સુધી છે? 3 1 77 સુધી જ છે. અને એના પછી શરૂ થાય છે શું છે? તિંગ પ્રત્યય છે. તિપ્તસજી એ શું બનાવે છે? એ શેની પાછળ લાગે? તિંગ એ પ્રત્યય ધાતુ પછી, એ ધાતુ પછી જ લાગે. અને ધાતુ પછી તિંગ પ્રત્યય લાગીને શું બને? ક્રિયાપદ બનાવે. ક્રિયાપદ. પ્રાતિપદિક કહેવાય ને? ના. પ્રાતિપદિક ના. બરોબર. એટલે તિંગંત પ્રત્યય જે છે એ 10 લકારના જે પ્રત્યયો છે એ બધા અહીંયા આપેલા છે. બેઝિક પ્રત્યયો 18 છે. 9 પરસ્મય પદ, 9 આત્મનેય પદ અને પ્રત્યયોમાં જે કંઈ બદલાવ આવે છે એ પણ અહીંયા દર્શાવેલા છે. ઓકે, આગળ છે સુખ પ્રત્યય. તો સુખ પ્રત્યય આપણને ખબર છે, બરાબર? ચોથા અધ્યાયમાં આપેલા છે સુખ પ્રત્યય, સુઅવજસ, અમૌષસ. એ પ્રાતિપદિકમાં પ્રત્યય ઉમેરીને પદમ એટલે કે શબ્દ બને છે. સ્ત્રી પ્રત્યય છે, પ્રાતિપદિકમાં પ્રત્યય ઉમેરવામાં આવે છે જ્યારે સ્ત્રીલિંગના રૂપ બનાવવાના હોય અને પછી તેને સુખ પ્રત્યય લાગીને પદમ બને છે. તદ્ધિત પણ આપણે જોયું કે તદ્ધિત પ્રત્યય સામાન્ય રીતે સુબંતમાં ઉમેરીને ક્યારેક ક્રિયાપદમાં ઉમેરીને પણ નવું પ્રાતિપદિક બને છે. ક્લિયર? અને વિવિધ પ્રત્યય આપેલા છે એ 3 1 33 થી 3 1 90 છે. 3 1 5 થી 3 1 32 તો આપણે જોયું કે જે નવી ધાતુ બનાવે છે. હવે 3 1 33 થી 3 1 90 જે છે એમાં જે પ્રત્યયો આપેલા છે એ બધા જુદા જુદા પ્રત્યયો છે. એની અંદર ગણ વિકર્ણ પ્રત્યય પણ આવે છે. ઓકે, અને બીજું જુદું જુદું બધી વસ્તુઓ દર્શાવેલી છે. ધાતુનો આદેશ થતો હોય કે બીજું જે કંઈ છે એક્સ્ટ્રા ધાતુને સંબંધિત, પ્રત્યયને સંબંધિત એ બધું ત્યાં આપેલું છે. એટલે એને વિવિધ પ્રત્યય કહેવામાં આવે છે. ઓકે, આગળનું સૂત્ર છે પરશ્ચ. પરશ્ચ શું દર્શાવે છે? કે પ્રત્યય જે છે એ પછી લાગે છે. આ સૂત્ર પણ આપણે જોયેલું છે. શેની પછી લાગે છે? તો કે અહીંયા તસ્માદ ઇતિ ઉત્તરસ્ય એ જે છે એનો અહીંયા ઉપયોગ કરવામાં આવેલો નથી. પણ અહીંયા શું કહ્યું છે? પંચમી વિભક્તિનો પ્રયોગ દિશા નિર્દેશ માટે છે. માત્ર દિશા નિર્દેશ એટલે જે પંચમી વિભક્તિમાં છે ધાતુઓ. તો ધાતોઃ પંચમી જે છે શું દર્શાવે છે? દિશા દર્શાવે છે. અને એ દિશા દર્શાવે છે એટલે કે ધાતુ જે છે એના પછી દિશા દર્શાવે છે. તો દિશાનો અર્થ શું કરવાનો? પછી. ઓકે, જુદા જુદા અર્થ થતા હોય શબ્દના, તો એમાં જે છે પછી એટલે ધાતુની પછી અથવા તો પ્રાતિપદિકની પછી એવો અર્થ એનો કરવાનો છે. ઓકે, આપણે બીજું એક જોયું હતું કે આ સૂત્રમાં છે ચ દર્શાવ્યું છે. તો ચ એ ઉણાદી પ્રત્યયોને પણ દર્શાવે છે. તો ઉણાદી પ્રત્યયો શું છે? ક્યાં છે? તો કે અષ્ટાધ્યાયી સિવાય જેવી રીતે ધાતુ પાઠ છે, ગણ પાઠ છે, એવી રીતે ઉણાદી પ્રત્યયો છે. અને ઉણાદી પ્રત્યયો પણ કૃત પ્રત્યયોની જેમ જ એનું બધું કાર્ય થાય છે, એના જેવા જ છે. એટલે એ ઉણાદય જે છે એનો પણ સમાવેશ થાય છે. ઓકે, એટલે ઉણાદી પ્રત્યયો છે એ પણ શેની પાછળ લાગે છે? તો એ પણ ધાતુની પાછળ લાગે છે. બરોબર. હવે ધાતુની પાછળ જે પ્રત્યયો લાગે છે કયા કયા છે? અહીંયા સમરી આપી છે. તો સનાદિ પ્રત્યય છે, બરાબર? તમને બધાને ખ્યાલ છે. વિકર્ણ પ્રત્યય જેમ વાત કરી 3 1 33 થી
3 1 90 સુધીમાં જે બધા પ્રત્યયો આપેલા છે એ વિકર્ણ પ્રત્યય અને બીજા વિવિધ પ્રત્યયો આપણે જે કહીએ. પછી કૃત પ્રત્યય છે. ક્યાંથી શરૂ થાય છે કૃત પ્રત્યય? 3 1 93 થી 3 4 77 સુધી. 77. પછી લકાર પ્રત્યય છે ક્યાંથી શરૂ થાય છે? લકાર લસ્યથી 3 4 77 થી 3 3 4 એન્ડ સુધીના એ બધા સુધી. લકાર પ્રત્યય છે. પછી કર્મણી ભાવે કૃત પ્રત્યય, લકાર પ્રત્યય, આ બધું જે છે એ બધું અંદર એની અંદર જ આવેલું છે. પણ અને કર્મણી ભાવે ચ કૃત પ્રત્યય, તો એ ક્યાં આવે? આની અંદર જ આવે. અને લકાર પ્રત્યય, હવે આ જે છે ને સ્ત્રીયામ કૃત પ્રત્યય, અને હું કાઢી નાખું છું. કે એનો કઈ જરૂર નથી. ઓકે. અને સ્ત્રીલિંગ જે છે એ કૃત પ્રત્યય છે. સ્ત્રીયામ કૃત પ્રત્યય, ઓકે, સ્ત્રીલિંગ કૃત પ્રત્યય છે અને જરૂર નથી. એ કૃત પ્રત્યય અંતર્ગત જુદા જુદા જે છે એ આવશે. ઓકે. એટલે એ પેલું માં છે ને તદ્ધિત વાળું 76 નું સૂત્ર, એના પહેલા કઈક આવે છે સ્ત્રીયામ કરીને. ના ના સ્ત્રી, આ તો કૃતમાં તો તીન જે સ્ત્રી ના, 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 આની અંદર જે છે ને ધાતુની પછી લાગનારા જે છે એને દર્શાવે છે. 3 પ્રત્યય આવશે ને એમાં 3 પ્રત્યય. ધાતુ પછી લાગનારા જે છે એ પ્રત્યય. સ્ત્રી. એટલે લકાર પ્રત્યય થઈ ગયા ને. બરાબર. લકાર પ્રત્યય એટલે સુતિંગ પ્રત્યય. ઓકે. બરાબર. એ તો સ્ત્રી આમ તીન આવે છે ને, તીન પ્રત્યય એની વાત કરતા હતા મયુરીબેન. હા, એટલે એ જે છે કૃત પ્રત્યય અંતર્ગત આવે છે બંને, એટલે મેં કાઢી નાખ્યા. ઓકે મેમ. ઓકે. બંને જે છે કૃત પ્રત્યય અંતર્ગત જ આવે છે, જે નંબર અહીંયા આપેલો હતો એ. ઓકે. હા જીગરભાઈ, જે આપણે પ્રાતિપદિક પછી જે સ્ત્રીલિંગ પ્રત્યય છે એની વાત અહીંયા નથી કરી. હા રાઈટ, એ અમે ગઈ વખતે જોયું હતું. એટલે આજે આપણા ત્રીજા ચેપ્ટર છે એમાં જ કૃત પ્રત્યયમાં સ્ત્રીયામ કરીને એક આવે છે ને એની અંદર કૃત પ્રત્યયનું સ્ત્રીલિંગ કેવી રીતે થાય છે એટલે એ મેં કાઢી બતાવ્યું. નાખ્યું અહીંયા, કારણ કે પેલું હા, ધાતુ ઓકે. પછી લાગનારા જે છે ને, હા, એટલે મેં કાઢી નાખ્યું. એટલે કૃત પ્રત્યય અંતર્ગત બધું આવી જાય. રાઈટ, ઓકે. ઓકે. હવે પ્રાતિપદિક પછી લાગનારા જે છે કયા છે? તો એક તો સ્ત્રી પ્રત્યય છે, પછી તદ્ધિત પ્રત્યય છે, વિભક્તિ પ્રત્યય છે. વિભક્તિ પ્રત્યય એટલે કયા છે? સુઅવજસ. સુઅવજસ છે. અને અવ્યય સંજ્ઞક પ્રત્યય છે, જે આપણે જોઈશું. બરાબર? એ તદ્ધિત અંતર્ગત આવે છે. અવ્યય સંજ્ઞક પ્રત્યય જે છે એ તદ્ધિત અંતર્ગત આવે છે. ઓકે, બરોબર. હવે પ્રાતિપદિકની અહીંયા વાત કરી છે ને સંજ્ઞા. પ્રાતિપદિક કોને કહેવાય? તો સૌથી પહેલા કયું છે? શબ્દ એટલે કે ધ્વનિ. કોઈ પણ શબ્દ આપણે ઉચ્ચારણ કરીએ એટલે એને શું કહેવાય? એક ધ્વનિ ઉત્પન્ન થયો, એક અવાજ ઉત્પન્ન થયો. હવે જે અવાજ ઉત્પન્ન થાય છે એના વિશે વાત કરે છે. કંઈ પણ બોલીએ તો પણ શું છે? તો ગમે તે બોલીએ, બગાસું ખાઈએ, શું થાય? આ. તો ત્યાં એ ધ્વનિ ઉત્પન્ન થયો કે નહીં? એ ધ્વનિ ત્યાં ઉત્પન્ન થયો. તો શબ્દ એટલે શું? પ્રાતિપદિક એટલે શું છે? શબ્દ. કોઈ પણ શબ્દ એટલે ધ્વનિ. આ પ્રાતિપદિક કોને કહેવામાં આવે છે? કોઈ પણ પ્રકારનો ધ્વનિ એને પ્રાતિપદિક કહેવાય. એટલે શું કહે છે? શબ્દ એટલે કે જેનો કોઈક અર્થ નીકળતો હોય તો એને પ્રાતિપદિક એવી સંજ્ઞા પ્રાપ્ત થાય. એવો શબ્દ કે જેનો કોઈ અર્થ હોય એને પ્રાતિપદિક કહેવામાં આવે. હવે અહીંયા જુદી જુદી વ્યાખ્યા આપેલી છે. પ્રતિપદમ ગૃહ્ણાતિ તત્ પ્રાતિપદિક. એટલે પ્રતિપદમ ગૃહ્ણાતિ એટલે દરેક પદની પાછળ જે લાગે છે એ જે શબ્દ છે એને પ્રાતિપદિક કહેવામાં આવે છે. શબ્દની પાછળ દરેક જે છે એ શબ્દની પાછળ શું લાગે છે? તો કે પ્રત્યય લાગે છે. કયા પ્રત્યય લાગે છે? સુઅવજસ, અમૌક્ષસ. તો સુઅવજસ વગેરે જે છે એ જે પ્રત્યય જેને લગાવવામાં આવે છે એને શું કહેવામાં આવે છે? પ્રાતિપદિક. એટલે વિભક્તિ પ્રત્યય રહિત નો શબ્દ અથવા તો નામની પ્રકૃતિ. બરાબર?
એટલે એને કહેવામાં છે. એટલે આપણે કહીએ કે રામ, તો રામ એ શું થયું? હજુ આપણે એને વિભક્તિ પ્રત્યય લગાવે નથી, એટલે પ્રત્યય જેને લાગે છે પ્રકૃતિ જે છે એને શું કહેવામાં આવે છે? પ્રાતિપદિક. ઓકે, આગળ બીજી વ્યાખ્યા આપી છે. શું કહે છે? પદમ પદમ પ્રતિ પ્રતિપદમ. પ્રતિપદમ એટલે શું છે? પદમ પદમ પ્રતિ, દરેક પદ પ્રત્યે. તો પ્રતિપદેશુ ભવમ પ્રાતિપદિકમ. પ્રાતિપદિક અન્વર્થ સંજ્ઞા છે. પ્રતિપદેશુ ભવમ એટલે જે કંઈ પદ, પદ જે છે એ શબ્દ છે અને પદની વ્યાખ્યા શું છે? સુપ્તિંગંતમ પદમ. બરાબર ને? તો દરેક પદ છે એની અંદર શું રહેલું છે? પ્રાતિપદિક છે કે નહીં? દરેક પદ છે એમાં પ્રાતિપદિક છે અને પ્રત્યય પણ છે. એટલે દરેક શબ્દની પાછળ જે અંદર રહેલું છે, શું રહેલું છે? તો દરેક શબ્દની અંદર પ્રત્યય રહેલો છે. દરેક શબ્દની અંદર પ્રકૃતિ રહેલી છે. એટલે પ્રકૃતિને, પ્રકૃતિ અને પ્રત્યય બંને જે છે એ બંને બનીને પદ બને છે. બરાબર? એ બંને પદ બને છે. એટલે પદમ પદમ પ્રતિ, એટલે કોઈ પણ શબ્દ તમે બોલો તેની પાછળ એને શું દર્શાવે છે? કે કોઈક એ ત્યાં પ્રાતિપદિક છે, ત્યાં કોઈ પ્રત્યય છે. એટલે પ્રત્યય વગરનો કોઈ પદ છે ખરું? પ્રત્યય વગરનું કોઈ પદ નથી. અને પ્રત્યય છે તો પદ પણ મીન્સ પ્રાતિપદિક પણ છે. ઓકે, એટલે પ્રાતિપદિક અન્વર્થ સંજ્ઞા છે. પ્રાતિપદિક સંજ્ઞા શુભ વિધાન સાધિકા. પાણીની મુનિ પ્રાતિપદિક સંજ્ઞાની વ્યાખ્યા આ રીતે આપે છે. ધાતુ અને પ્રત્યય સિવાયના અર્થવાળા શબ્દની પ્રાતિપદિક થાય છે. ધાતુને પ્રાતિપદિક કહેવાય નહીં, પ્રત્યયને પ્રાતિપદિક કહેવાય નહીં, પણ ધાતુ અને પ્રત્યય બંને મળી અને શું બને છે? પ્રાતિપદિક બને છે, આપણે જાણીએ છીએ. બરાબર? ધાતુ અને પાણીની મુનિ શું કહે છે? કે જેને પ્રાતિપદિક કહો છો એને ધાતુ કહેવાય નહીં, જેને પ્રાતિપદિક કહો છો એને પ્રત્યય કહેવાય. એટલે એના સિવાયના અર્થવાળા શબ્દની પ્રાતિપદિક સંજ્ઞા થાય છે. ઓકે, આગળ શું દર્શાવે છે? દ્વિધાહી પ્રાતિપદિકાની, એટલે બે પ્રકારના પ્રાતિપદિક છે. બે પ્રકારના કયા છે? અવ્યુત્પન્ન, વ્યુત્પન્ન. અવ્યુત્પન્ન એટલે જેની ઉત્પત્તિ થયેલી નથી. હવે પ્રાતિપદિકની ઉત્પત્તિ સામાન્ય રીતે કઈ રીતે થાય છે? ધાતુ અને ત્રીજા અધ્યાયમાં આપેલો જે છે પ્રત્યય છે લાગે, અને આપણે જેને કૃત પ્રત્યયો કહીએ છીએ અથવા ઉણાદિ પ્રત્યયો કહીએ છીએ, એ લાગીને શું બને છે? પ્રાતિપદિક બને છે. બરોબર? સામાન્ય નિયમ શું છે? એ આ રીતે પ્રાતિપદિક બને છે. ઓકે, જેને અવ્યય કહેવામાં આવે છે એ અવ્યયનો પણ વ્યાકરણ શાસ્ત્રીઓ જે છે એમણે કોઈક ને કોઈક ધાતુ અને પ્રત્યય દર્શાવેલો છે. એટલે વ્યાકરણ શાસ્ત્રીઓ જે છે એમના મત પ્રમાણે સંસ્કૃતમાં એક પણ શબ્દ જેની ઉત્પત્તિ ન થઈ હોય એવું નથી. એટલે જેને ચ કહીએ કે વય કહીએ, હ કહીએ, એ જે છે એ બધા જ શું છે? એ અવ્યય છે, પણ છતાં પણ એની નિષ્પત્તિ કોઈક ને કોઈક ધાતુ અને પ્રત્યય લાગીને જ થયેલી છે એવું વ્યાકરણ શાસ્ત્રીઓ માને છે. બરોબર? પણ જે ટ્રેડિશન છે, ટ્રેડિશનમાં એવી રીતે માનતા. ટ્રેડિશનમાં કહે છે કે બધા જ શબ્દની ઉત્પત્તિ જ થઈ છે એવું કહેવાય, એટલે એને અવ્યુત્પન્ન કહેવાય. જેની ઉત્પત્તિ ધાતુ અને કોઈક પ્રત્યયને આધારે નથી થઈ એવા પણ શબ્દો છે, એને અવ્યુત્પન્ન શબ્દ કહેવાય. અને અવ્યુત્પન્ન જે છે વ્યાકરણને આધારે ઉત્પન્ન થયેલ નથી. આ વ્યાકરણને આધારે ઉત્પન્ન થયેલ શબ્દ છે. દાખલા તરીકે ઘટ ધાતુ છે અને અચ પ્રત્યય છે, તો ઘટ શબ્દ એવો બને છે. તો ઘટ જે પ્રાતિપદિક મળ્યું તે આપણને કેવી રીતે મળ્યું? ધાતુ અને પ્રત્યય. એટલે એને કેવો કહેવાય? વ્યુત્પન્ન કહેવાય. ઘટ શબ્દ કેવો છે? વ્યુત્પન્ન છે. પણ આપણે જોઈએ હા હા, હો હો, આ કરીએ આપણે, તો એનું શું છે? એ પણ ધ્વનિ જ છે, એ પણ શબ્દ છે.
પણ એ કેવો છે? એને પ્રાતિપદિક એવી સંજ્ઞા કહેવાય નહીં. બરોબર? એટલે પ્રાતિપદિક સંજ્ઞા એક તો જેનો અર્થ હોય અને સાથે સાથે એનો ઓકે, હવે આવી ગયું ને? હા. એટલે પ્રાતિપદિક જે છે કોને કહેવાય? તો કે પ્રાતિપદિક ધાતુને કોઈક પ્રત્યય લાગીને જે શબ્દ પ્રાપ્ત થાય છે એને પ્રાતિપદિક સંજ્ઞા પ્રાપ્ત થાય છે. પણ છતાં પણ એવું નથી કે બધા જ શબ્દો જે છે ઉત્પન્ન થયેલા જ હોય અને તો જ પ્રાતિપદિક એને કહેવાય. પણ કેટલાક શબ્દો જે છે કેવા છે એ અવ્યુત્પન્ન છે. છતાં પણ તમે જોશો તો હા હા હું હું એ બધા શબ્દો છે એનો કઈ એ નથી અને છતાં પણ એના રૂપો તમને જોવા મળશે. અષ્ટાધ્યાયીમાં જોજો. એટલે હા હા એને કઈ રીતે લીધું છે? પ્રાતિપદિક ગણેલું છે. ઓકે, એટલે આવા પણ એ છે પ્રાતિપદિક. વ્યુત્પન્ન એટલે કે વ્યાકરણને આધારે જે પ્રાપ્ત થાય છે તે. સ્વામીજી, આ ઘટ શબ્દ જે છે એ તો વ્યુત્પન્નમાં આવશે ને? એટલે મને થાય છે કે અહીંયા જે છે ને હું એ કરતો હું એટલે આને સમજાવવા માટે જ કહું છું. વ્યાકરણને આધારે જે ઉત્પન્ન થયેલ નથી એમાં એવું કે છે કે ઘટ અને અચ એ બે છે તે બંનેને પ્રાતિપદિક સંજ્ઞા પ્રાપ્ત ના થાય એવું લખેલું છે. એટલે લાઈક ખાલી ઘટ ધાતુ હોય તો એને પ્રાતિપદિક ના કહેવાય અને અચ પ્રત્યય હોય એને એવું લખે છે એ લોકો, કારણ કે લખ્યું છે કે બંનેને પ્રાતિપદિક સંજ્ઞા પ્રાપ્ત ન થઈ. ઓકે, ક્લિયર છે આ વસ્તુ? હવે ઉપર મેં લગાવી દીધું. થોડી વાર રહીને ચાલુ થાય છે. હવે ક્લિયર ને? અહીંયા જે છે ધાતુને પ્રત્યય કહેવાય ને, તો અહીંયા ધાતુ છે અને અહીંયા પ્રત્યય છે. બંનેને પ્રાતિપદિક સંજ્ઞા પ્રાપ્ત ન થઈ શકે. અહીંયા જે અવ્યુત્પન્ન છે વ્યાકરણને આધારે જે ઉત્પન્ન થયેલ નથી. દાખલા તરીકે હા હા હું જેવા શબ્દો. અને વ્યુત્પન્ન વ્યાકરણને આધારે જે ઉત્પન્ન થયેલ છે તે. વ્યાકરણને આધારે જે ઉત્પન્ન થયેલ છે તે એમાં શું આવે? ઘટ પ્લસ અચ. તો ઘટ પ્લસ અચ બરાબર શું બને? ઘટ. ઘટ એવો શબ્દ બને. બરાબર? ઘટ જે છે શબ્દ બન્યો તેને શું કહેવાય? આને પ્રાતિપદિક. ઘટ એ પ્રાતિપદિક છે. શેને આધારે? તો કે કૃત તદ્ધિત સમાસાશ્ચ આ સૂત્ર છે. એટલે જેને કૃત પ્રત્યય લાગેલો છે એને પ્રાતિપદિક ગણવામાં આવે છે. શેને કૃત પ્રત્યય લાગે છે? ધાતુને. એટલે ધાતુને કૃત પ્રત્યય લાગી અને જે બને છે એને કૃત પ્રાતિપદિક કહેવામાં આવે છે. એટલે કૃદંત આપણે કહીએ પ્રાતિપદિક. બીજું છે તદ્ધિત પ્રત્યય લાગીને પણ પ્રાતિપદિક બને છે. અને સમાસાંત પ્રત્યય જે છે એ હવે સમાસાંત પ્રત્યય તમે જો 5 4 160 જુઓ. 5 4 160 એ સૂત્ર કાઢો. ઓકે, 5 4 160 નહીં, માત્ર 60 હશે. 160 તો પતી જાય છે. 5 4 સમાસાંત. હા, ક્યાં ગયું? 68 નંબર. 68 નંબર છે. બરાબર. સમાસાંતાહ છે 68 નંબર. એટલે સમાસ જ્યારે બની ગયો, સમાસ પ્રાતિપદિક પ્રાપ્ત થયું અને પછી આ પ્રત્યય લાગે છે. બધી જ અવસ્થામાં પ્રત્યય સમાસ થઈ ગયો શબ્દ એટલે પ્રત્યય લાગે જ એવું જરૂરી નથી. પણ આ અંતર્ગત જે કંઈ આપેલા છે એ બધા પ્રત્યયો એ પ્રાતિપદિક બને એના પછી લગાવવામાં આવે છે. ઓકે, જે રીતે સ્ત્રીલિંગ શબ્દ સ્ત્રીલિંગ છે
પ્રત્યયો એ જ્યારે પ્રાતિપદિક બની જાય એને સ્ત્રીલિંગ બનાવવા માટે એને એ લગાવવામાં આવે છે. પણ અહીંયા કમ્પલસરી નથી કે સમાસાંત પ્રત્યય તમારે લગાવવો જ પડે. એને આ સમાસાંત પ્રત્યયો જે આપેલા છે એને કોઈક ને કોઈક અર્થ છે એમાં, અને ત્યારે એને પ્રત્યય લગાવવામાં આવે છે, અને એ પણ પછી શું બને છે? પ્રાતિપદિક જ બને છે. એટલે આ જે શું કહે છે કૃત તદ્ધિત સમાસાહ, એને એના થકી એને વ્યુત્પન્ન શબ્દ કહેવાય, એને પ્રાતિપદિક એવી સંજ્ઞા પ્રાપ્ત થાય છે. ઓકે, વાર્તિક અહીંયા દર્શાવેલી છે જે મેં વાત કરી છે. અનર્થકસ્ય અપી નિપાતસ્ય પ્રાતિપદિક સંજ્ઞા ઈષ્યતે. નિપાતની એટલે કે અવ્યય, જેનો કોઈ નિશ્ચિત અર્થ ન હોય તો પણ પ્રાતિપદિક સંજ્ઞા થાય છે. એવા નિપાત, એવા અવ્યય કે જેનો કોઈ અર્થ નથી હોતો અને છતાં પણ એને પ્રાતિપદિક સંજ્ઞા આપવામાં આવે છે, એવું વાર્તિક છે. ઓકે, પાણીની મુનિએ કહેલું નથી. પાણીની મુનિએ જે કહેલું છે એમાં તો કૃત તદ્ધિત સમાસાશ્ચ એ પ્રમાણે એને પ્રાતિપદિક ગણવામાં આવે છે, અને જે અર્થવત હોવું જોઈએ. હવે અર્થવત અધાતુ પ્રત્યય પ્રાતિપદિકમ એ સૂત્ર છે. અહીંયા આપણે જોયું પ્રાતિપદિકમ, એનું જનરલ વસ્તુ જોઈ. હવે સૂત્ર દ્વારા જોઈએ તો સૂત્ર જે છે 1-2-45 છે, અને એમાં અર્થવત. હવે કાઢો તમે સૂત્ર. મળી ગયું બધાને? ઓકે, હા મૈયાજી બોલો તો. અષ્ટાધ્યાયી ખોલી? હાજી ખોલ્યું. હાજી બોલો. અર્થવદ ધાતુ પ્રત્યય પ્રતિપદિકમ પ્રાતિપદિકમ, અને એની અનુવૃત્તિ 46 સુધી જાય છે આગલા સૂત્ર સુધી. પદચ્છેદ શું છે? અર્થવત ધાતુ પ્રત્યય પ્રાતિપદિકમ. પદચ્છેદ શું કરેલો છે? આમાં જો ને પ્રથમામાં. હા, તે જ મેં કહ્યું ત્યારે તમે હા પાડી. ઓકે, એટલે આપણે જે રીતે શબ્દને જોતા હોઈએ છૂટા કરીએ એવું નથી હોતું, એટલે આપણે એમાં પ્રથમાવૃત્તિમાં જોવું જ રહ્યું. કયા નંબરના પેજ ઉપર છે? 56. મળી ગયું મૈયા? હા. શું આપેલા કયા શબ્દો છે પદચ્છેદમાં? અર્થવત અધાતુ અપ્રત્યય પ્રાતિપદિકમ. હા, પહેલા તમે શું બોલ્યા હતા? હા, ધાતુ હું બોલી હતી, અધાતુ નથી બોલી. અને શું બોલ્યા હતા અહીંયા? ત્યાં પ્રત્યય બોલી હતી, અપ્રત્યય છે. એટલે અહીંયા છૂટું કરીએ તો અર્થવદ ધાતુ થાય. તો અર્થવદ ધાતુ એટલે શું? હા, એટલે એ દ છે, એમનું એ તકાર છે એનું મૂળ. બરોબર. બરાબર. અને અધાતુ રપ પ્રત્યય છે. અધાતુ પ્રત્યય નથી, અધાતુ રપ પ્રત્યય. તો કઈ સંધિ થઈ છે અહીંયા? વિસર્ગ. વિસર્ગ સંધિ થઈ ગઈ છે. એટલે આપણે જોવાનું અંદર કે ખરેખર છે આપેલો છે કહો ધાતુ ર પ્રત્યય છે કે ધાતુ પ્રત્યય છે? ધાતુ. ધાતુ પ્રત્યય છે. હા, ધાતુ આવશે ને, એને ર છે એ વિસર્ગ સંધિ છે. સકારનો રકાર. પણ આપણે જ્યારે વાંચીએ તે ધાતુ ર પ્રત્યય. આપણે માત્ર ધાતુ શબ્દ ઓળખીએ છીએ એટલે ધાતુ શબ્દ બોલીએ, પણ ખરેખર અહીંયા ર છે. એટલે આપણે એ ધ્યાન બહાર ના જાય. એટલે સંસ્કૃતમાં આપણે જ્યારે ભણતા હોઈએ બધાને અનુલક્ષીને છે, એક પણ અક્ષર જે છે એ આપણે ધ્યાન બહાર ના જવું જોઈએ. અને એટલે શરૂઆતમાં આપણે પ્રથમાવૃત્તિની સહાય લઈએ, પણ આપણે કાયમ પ્રથમાવૃત્તિની જ સહાય લેવી પડે એવું ના હોવું જોઈએ. બરાબર કે અહીંયા શું કહ્યું છે? આ અર્થવત પ્રથમા વિભક્તિમાં છે
અધાતુ હોય એ પણ પ્રથમા વિભક્તિમાં છે, અપ્રત્યય એ પણ પ્રથમા વિભક્તિમાં છે, પ્રાતિપદિકમ એ પણ પ્રથમા વિભક્તિમાં છે. એટલે અહીંયા પ્રાતિપદિક સંજ્ઞાની વાત કરે છે. તો અર્થવત એટલે શું? અર્થ સહિત છે અને અર્થવત, વતુક પ્રત્યય લાગેલો છે, મતુક પ્રત્યય. એટલે એ દર્શાવે છે અર્થ અસ્ય અસ્મિન ઇતિ અર્થવત, જેમાં અર્થ રહેલો છે એને અર્થવત કહેવાય. એટલે પ્રાતિપદિક કેવું હોવું જોઈએ? જેમાં અર્થ રહેલો હોય. પ્રાતિપદિક અર્થવાન હોવું જોઈએ. બીજી શું કન્ડિશન? અધાતુહુ. અધાતુહુ એટલે ધાતુ હોવી જોઈએ નહીં. અને એટલું જ નહીં, અપ્રત્યય એ પ્રત્યય પણ હોવો જોઈએ નહીં. એટલે પ્રાતિપદિક એટલે શું છે? જેમાં કોઈ અર્થ છે, જે ધાતુ નથી, જે પ્રત્યય પણ નથી, એને શું કહ્યું છે? એને પ્રાતિપદિક એવી સંજ્ઞા પ્રાપ્ત થાય છે. ઓકે, હવે વૃત્તિ જે છે અર્થવત શબ્દ રૂપમ પ્રાતિપદિક સંજ્ઞમ ભવતી ધાતુ પ્રત્યય વર્જયિત્વા. એટલે શું કે છે? અર્થવત શબ્દનો અભિપ્રાય ઓકે, કાશિકા વૃત્તિ કે છે કે અર્થવત શબ્દનો અભિપ્રાય છે જેનો કોઈ અર્થ છે, અને અહીં અર્થ શબ્દને અભિધેય અર્થાત જેને નામ આપવામાં આવ્યું છે એ અર્થમાં છે, જેને પ્રાતિપદિકમ કહેવામાં આવ્યું છે. એટલે અર્થવત એટલે શું છે? જેનો અર્થ છે. તો જેનો એટલે શું છે? જે અર્થ દર્શાવેલ છે એને નથી કહેતા અર્થની વાત નથી કરતા, પણ જેનો અર્થ છે, જેને દર્શાવવામાં આવે છે, જેને દર્શાવવામાં આવે છે એને શું કહેવાય? અભિધેય. એટલે અહીંયા કાશિકા વૃત્તિમાં એ દર્શાવ્યું છે કે અર્થવત એટલે શું? જેનો કોઈક અર્થ છે તે, એ રીતે એને લેવાનું છે. એટલે જેને પ્રાતિપદિકમ, એ અર્થમાં જેને પ્રાતિપદિકમ બને, તેમાં ધાતુ પ્રત્યય પ્રત્યાંતને બાદ કરીને. એટલે પ્રત્યયાંત જે છે એને બાદ કરીને પ્રત્યયાંત પ્રત્યયો છે. ઓકે, આને કાઢી નાખવા દો, નહીં તો ફરી પાછું બીજી ક્વેરી એક મનને પાછું એ થાય, કારણ કે બધી વસ્તુ ખબર ના હોય એટલે ફરી પાછું એ થાય. ઓકે, ધાતુ પ્રત્યયને બાદ કરી. બરોબર. હવે આના સંદર્ભમાં ન્યાસ જે છે, ટીકા છે, એ શું કે છે? તત્ પુનઃ અભિધેયમ જાતિ ગુણ ક્રિયા દ્રવ્ય ભેદેન ચતુર્વિધમ અતએવ ચતુષ્ટય શબ્દાનામ પ્રવૃત્તિ ભવતી. હવે જે લૌકિક ભાષા જે છે એમાં 4 પ્રકારના શબ્દો છે, એની અહીંયા વાત કરે છે. તો 4 પ્રકારના શબ્દો છે, એમાં શું છે? જે અર્થવત હોય છે. અર્થવત કયા શબ્દો છે? તો કે જાતિ, ગુણ, ક્રિયા અને દ્રવ્ય. દ્રવ્ય એટલે કોઈ પણ ઠોસ વસ્તુ. જગતમાં જે કંઈ છે, કંઈ ઠોસ વસ્તુ છે, એને દ્રવ્ય તરીકે ઓળખવામાં આવે છે. હવે એમાં ફરી પાછું આજે વેદાંતને આધારે કહેવામાં છે, સાંખ્ય વાળા કંઈક દ્રવ્ય શબ્દનો બીજો અર્થ પણ કરે છે, એમાં આપણે જતા નથી. ઓકે, એટલે અહીંયા શું કહ્યું છે? જાતિ એટલે મનુષ્ય વગેરે. ગુણ એટલે મધુર જે છે, ખાટું છે, મીઠું છે, કડવું છે, તો એ મધુર અથવા તો કર્કશ આપણે કહીએ, એનો અવાજ કેવો છે? મધુર છે અથવા તો કર્કશ છે. તે બધા ગુણ છે. મોટું, નાનું, લાંબુ, ટૂંકું, લાલ, પીળું, કાળું, બધા શું છે? એ ગુણ દર્શાવનાર છે, જે એ કોઈક ને કોઈક વિષય ઉપર આધારિત હોય. એટલે ગુણ દર્શાવનાર શબ્દ પણ હોય. એટલે ગુણ એ દ્રવ્ય ઉપર આધારિત હોય. બરાબર. પછી ક્રિયા જે છે, એટલે કે જે કંઈ એક્શન છે, જે કંઈ થઈ રહ્યું છે, ક્રિયા, એ જે છે એને પણ એ કહેવામાં આવે. અને દ્રવ્ય એટલે કે વસ્તુ. આ 4 અર્થમાં શબ્દની પ્રાતિપદિક સંજ્ઞા થાય છે. કેમ કે કારણ કે આ જે 4 પ્રકાર જે છે એમાં જ બધા શબ્દો રહેલા છે. 4 પ્રકારના શબ્દો જ સામાન્ય રીતે વાપરવામાં આવે છે. એટલે પ્રાતિપદિક સંજ્ઞા થાય છે. ધાતુ, પ્રત્યય અને પ્રત્યયાંતને ફરી પાછો અહીંયા શબ્દ આવ્યો છે એટલે હું કાઢતી નથી. કયો પ્રત્યયાંત છે ને શું છે એ પછી આવશે ત્યારે આપણે જોઈશું. ઓકે, પ્રાતિપદિક સંજ્ઞા થતી નથી, પરંતુ કેટલાક પ્રત્યયાંત શબ્દોનો પછીના સૂત્રથી સમાવેશ કરવામાં આવે છે. ઓકે, બરોબર. એટલે પ્રત્યયાંત જે છે એ કયા છે? અહીંયા આ સૂત્રમાં જે છે કહ્યું છે, શું કહ્યું છે?
કે અર્થવદ અધાતુ. અધાતુ એ તેને ધાતુ કહેવાય નહીં. અપ્રત્યય એટલે પ્રત્યયનો નિષેધ કરેલો છે. પ્રત્યય જે છે એને પ્રાતિપદિક કહેવામાં આવતું નથી, પણ પ્રત્યયાંત હોય એને પ્રાતિપદિક તરીકે લેવામાં આવે છે. એટલે અહીંયા શું કહ્યું છે કે ધાતુ પ્રત્યય, ધાતુ અને પ્રત્યય આ જે અહીંયા નથી બરોબર. આ છે ને અમુક વસ્તુ મેં કરી હોય ત્યારે સમજાઈ ના હોય અને ધીમે ધીમે બધું સમજાતું હોય એટલે ખબર પડે કે આ વસ્તુ બરોબર નથી. પહેલા તો નોટમાં હોય, નોટમાં ખોટું લખ્યું હોય એટલે પછી આવી રીતે લખી નાખીએ કારણ કે વિશ્વાસ ના હોય. પણ હવે જેમ જેમ જોતા જઈએ તેમ તેમ વધારે ક્લિયર થતું જાય. એટલે પહેલા ભણાવ્યું હોય તો ખોટું ભણાયું, બરોબર. એટલે આવું થતું હોય, ત્યારે પણ અમુક વસ્તુઓ ખોટી હોઈ શકે. ઓકે, એટલે ધાતુ અને પ્રત્યયની પ્રાતિપદિક સંજ્ઞા થતી નથી, પરંતુ કેટલાક પ્રત્યયાંત શબ્દોનો પછીના સૂત્રથી સમાવેશ કરવામાં આવે છે. બરાબર. એટલે એમાં શું કહ્યું છે? કૃત તદ્ધિત સમાસાશ્ચ. આ સૂત્રનો નંબર કયો છે? 1, 2, 45 1, 2, 46. અને એના પછીનું સૂત્ર છે કૃત તદ્ધિત સમાસાશ્ચ. એમાં પણ અનુવૃત્તિ કઈ આવે છે? પ્રાતિપદિકમ. બરાબર, બધાની સાથે ખુલ્લું છે? પ્રથમ આવૃત્તિ અષ્ટાધ્યાયી. ઓકે, એટલે અહીંયા શું કહેવા માંગે છે? કૃત પ્રત્યયાંત શબ્દાનામ, જેને કૃત પ્રત્યય લાગેલો છે એવા શબ્દરૂપ. તો કૃત પ્રત્યય શેને લાગે છે? ધાતુને એટલે કૃત પ્રત્યય જે લાગે છે ધાતુને, એ પછી જે બને છે એવા, એટલે એને શું કહેવાય? કૃત પ્રત્યયાંત ધાતુ, કૃત પ્રત્યયાંત શબ્દ. બરાબર, એવો શબ્દ કે જે કૃત પ્રત્યયથી જેનો અંત થાય છે. બરાબર, એટલે કૃત પ્રત્યયાંત શબ્દ, તદ્ધિત પ્રત્યયાંત શબ્દ. તો તદ્ધિત પ્રત્યય શેને લગાવવામાં આવે છે? શેને લગાવવામાં આવે છે? પ્રાતિપદિકને. એ પ્રાતિપદિકને જે તદ્ધિત પ્રત્યય લાગી અને જે બને છે એને શું કહેવાય? તદ્ધિત પ્રત્યયાંત શબ્દ. તદ્ધિત પ્રત્યય જેના અંતમાં છે એવો શબ્દ, એટલે તદ્ધિત પ્રત્યયાંત શબ્દાનામ તથા સામાસિક શબ્દાનામ, એટલે સમાસ પ્રત્યય લાગેલા છે એવા. તો સમાસ પ્રત્યય શેને લાગે છે? કૃત તદ્ધિત. સમાસ શબ્દ છે. સમાસ શબ્દ, સમાસ શું કહેવાય? એક કરતા વધારે શબ્દો જે સમૂહ છે, પણ એક કરતા વધારે શબ્દ જે છે એનો અંત થતો હોય, તે કઈ રીતે અંત થાય? એને પણ પ્રાતિપદિક કહેવામાં આવે. બરાબર, એટલે સમાસ પ્રાતિપદિક અને એને સમાસાંત પ્રત્યય લાગે અને એને શું કહેવાય? સમાસાંત પ્રત્યયાંત શબ્દ. બરાબર, એટલે સમાસાંત પ્રત્યયાંત શબ્દ, એને પણ પ્રાતિપદિક એવી સંજ્ઞા પ્રાપ્ત થાય છે. એટલે પ્રત્યયને પ્રાપ્ત નથી થતી પ્રાતિપદિક સંજ્ઞા, પણ પ્રત્યયાંત છે એને પ્રાતિપદિક સંજ્ઞા પ્રાપ્ત થાય છે. ક્લિયર? સમાસવાળું પાછું સમજાવું. હા, આ સમાસવાળું પાછું સમજાવું. સમાસ એટલે સમાસ કોને કહેવાય? સમાસમાં એક કરતા વધારે શબ્દો હોય, ઓછામાં ઓછા 2 શબ્દો તો હોય જ. હવે એ જે 2 શબ્દો ભેગા કરીએ, દાખલા તરીકે જગન્નાથ, તો જગત અને નાથ 2 શબ્દ છે. તો જગતનાથ એને જ્યારે પ્રક્રિયા કરવામાં આવે તો જગન્નાથ એવું પ્રાતિપદિક આપણને પ્રાપ્ત થાય. બરાબર, જગન્નાથ એવું આપણને પ્રાતિપદિક પ્રાપ્ત થાય. હવે એ પ્રાતિપદિક પ્રાપ્ત થયા પછી સમાસાંત પ્રત્યય જો જરૂર હોય, અર્થ કઈ એવો દર્શાવેલો હોય,
તો આપણને એ પ્રત્યય લગાવવાનો. તો એ સમાસાંત જે પ્રત્યય આપણે જોયા 5-4-68 થી તે અંત સુધી સમાસાંત પ્રત્યય, એ પ્રત્યયો જ્યારે લગાવવામાં આવે છે સમાસ પ્રાતિપદિકને, તો એ જ પ્રત્યયથી અંત થતા શબ્દો છે ને શું કહેવાય? સમાસાંત પ્રત્યયાંત. ઓકે, સમાસ પ્રત્યયાંત શબ્દ. ખબર પડી? ઓકે, એટલે એ જે છે એને પણ પ્રાતિપદિક સંજ્ઞા પ્રાપ્ત થાય છે. હા જી, આરતીબેન. હા સ્વામીની, ત્યાંમાં સામાસિક શબ્દ નામ લખેલું છે, સામાસિક પ્રત્યાંત નથી લખેલું. તો એટલે સામાસિક શબ્દાનામ એટલે જે બરોબર, કઈ વાંધો નહીં. એટલે જે સમાસ જે બન્યો, જે પ્રાતિપદિક જે છે, આપણે કહીએ છીએ કે જગન્નાથ, તો ખરેખર શું છે? જગન્નાથ છે. તો જગન્નાથ કેવી રીતે બન્યું? તો જગન્નાથ એને પ્રાતિપદિક ગણવો અને પછી એને સુપ પ્રત્યય ઉમેર્યા. અને એટલું જ નહીં, સમાસાંત પ્રત્યય જે છે જો જરૂર હોય તો ત્યાં ઉમેરવામાં આવે છે, તો એની પણ પ્રાતિપદિક સંજ્ઞા પ્રાપ્ત થાય છે. એટલે બંનેને પ્રાતિપદિક, જેવી રીતે આપણે જો સ્ત્રીલિંગ પ્રત્યય લગાવીએ તો પણ પ્રાતિપદિક પ્રાપ્ત થાય, અને સ્ત્રીલિંગ પ્રત્યય ના લગાવીએ તો પણ એ પ્રાતિપદિક છે. એટલે સારું થયું, આ ક્લિયર થયું. બરાબર? એટલે એ બંનેની એ પ્રાતિપદિક એવી સંજ્ઞા પ્રાપ્ત થાય છે. એટલે સમાસાંત પ્રત્યય લગાવવા જ પડે એવો કોઈ રૂલ નથી, પણ એની પૂર્વે પણ એ પ્રાતિપદિક તો છે જ. અને એ પ્રાતિપદિક કઈ રીતે થાય છે? તો આ સૂત્ર જે છે એનાથી એને પ્રાતિપદિક એવી સંજ્ઞા પ્રાપ્ત થાય છે. ક્લિયર? હા હા. ઓકે. હાજી, હા ખંજનબેન. હાજી સ્વામીજી, આપણે જે આગળ વાત કરી ને શરૂઆતમાં કે જે પ્રાતિપદિક શબ્દ પ્રાપ્ત થાય જે અર્થવત હોય છે, તો એને બી પદ કહેવાય છે. એટલે એ જસ્ટ ક્લેરિટી મારે જોઈતી હતું કે સુપ્તિગંતમ પદમ જે આપણે કહીએ છીએ, તો જે સુપ લાગ્યા પછી જે પદ બન્યું એને પદ કહેવાય કે પ્રાતિપદિક શબ્દ જે આપણને પ્રાપ્ત થયા એને બી પદ કહેવાય? ઓકે, હવે જે આમાં શબ્દ વાપર્યો છે, શબ્દ અહીંયા શબ્દનો પ્રયોગ કરેલો છે. હવે આપણે કોઈક શબ્દનો તો પ્રયોગ કરવો પડે ને. સામાન્ય રીતે શબ્દ અથવા તો પદ કહીએ તો પદ કોને કહેવાય? તો સુપ્તિંગંતમ પદમ આપણે કહીએ છીએ. પણ પદને, એ પદ જે શબ્દ છે એને આપણે કઈ રીતે દર્શાવવાનું? તો શબ્દનો તો શબ્દ જે છે, શબ્દની આ જ મર્યાદા છે. શબ્દ જે છે એની હંમેશા મર્યાદા હોય, કારણ કે એ શબ્દને દર્શાવવા માટે શબ્દની જરૂર પડે. એટલે જયારે શબ્દ આપે છે ત્યારે આપણે એવું અવાજ, ધ્વનિ, બરાબર, કોઈક ધ્વનિ, પણ એ ધ્વનિ કેવો હોય એટલા માટે જ કહ્યું કે અર્થવત હોવો જોઈએ. અર્થવત હોવો જોઈએ, બરાબર. એટલે હવે એને પછી શબ્દ કહેલું છે, પણ શબ્દને જ આપણે આપણી ભાષામાં શું કહે છે? પદ કહીએ છીએ. પદ એટલે શું? શબ્દ. એટલે આ જે ટેકનિકલ વસ્તુ છે આપણે સમજવી પડે થોડી. એટલે સુપ્તિંગંતમ પદમ કયું હોય તો એ જે પદમ જે છે એને આપણે વાક્યમાં આપણે વાપરી શકીએ. એને શબ્દ કહીએ તો આપણે સુપ્તિંગંતમ એ લગાવ્યા પૂર્વેનો છે, અને એના માટે અહીંયા પ્રાતિપદિક સંજ્ઞા વાપરેલી છે. હા, એટલે વ્યાકરણની દ્રષ્ટિએ તો સુપ્તિગંત જે પ્રત્યે લાગેલા શબ્દોને જ પદમ કહીએ છીએ. બસ એ જ ક્લિયર. ટૂંકમાં દરેક પદ એ શબ્દ છે, પણ દરેક શબ્દ પદ ના પણ હોય. અને આ હા હા હી જે છે અવ્યુત્પન્ન, એ શબ્દ તો છે, પદ નથી. બરોબર. પણ દરેક પદ શબ્દ હોય જ. હા, બરાબર. એટલે વ્યાકરણને આધારે સમજવાનું આપણે કે વ્યાકરણમાં પાણીની મુનિએ કહ્યું છે કે પદ કોને કહેવાય? તો પદ એટલે કે જે કૃત અને તિંગ પ્રત્યે લાગેલા છે એને જ પદ કહેવાય. પણ પદને હવે ફરી પાછું કઈ રીતે દર્શાવવું? હું કૃત બોલીને કૃત નહીં, એટલે સુપ અને તિંગ પ્રત્યે લાગેલા છે એને જ પદ કહેવાય. તો સુપ પ્રત્યય જે છે કોને લાગે છે? આ બધું છે રેફરન્સ ને આધારે આપણે સમજવાનું હોય. પાણીની મુનિ શું કહે છે? એ શબ્દોને
આધારે આપણે વ્યાકરણમાં એ શબ્દનો પ્રયોગ કરવાનો. પણ હવે આ સમજાવવાનું હોય તો શું કરવું પડે? ત્યારે કંઈક ને કંઈક તો એનો પ્રયોગ કરવો પડે. ધ્વનિ, તો ધ્વનિનો આપણે અર્થવત ધ્વનિ પછી લખવું પડે. અર્થવત ધ્વનિ ને બધું થોડુંક એ લાગે. એ આપણે સંધિના સૂત્રોમાં બી પદસ્ય ને આવતું હતું ને, એટલે મન થયું ક્લિયર કરી લો કે પદસ્ય એટલે તો પદસ્ય, ત્યાં પદસ્ય એટલે પદ જ કહેવાય, જે પાણીની મુનિએ કહેલું છે એ જ, અથવા તો જે સંજ્ઞા આપેલી છે, જેને જે આપેલી છે, જે રીતે દર્શાવેલું છે એ જ લેવાનું. એટલે પાણીની સૂત્રોમાં જે શબ્દનો પ્રયોગ કર્યો છે એ અર્થમાં જ એનો પ્રયોગ સમજવાનો. બરાબર? આપણે સમજાવવા માટે ગમે તે શબ્દોનો અહીંયા આપણે, કારણ કે આપણી મીડિયમ છે ગુજરાતી છે, ઇંગ્લિશ હોય તો વર્ડ કેવું પડે, તો વર્ડ તો ત્યાં પણ શું થાય, એ જ પ્રોબ્લેમ થાય. ના સર, આ તો ખાલી જસ્ટ ક્લિયર થઈ જાય એટલે ભાષાની મર્યાદા હોય, શબ્દોની મર્યાદા છે. હાજી, બરાબર. ઓકે, સારું, તમે બધા પૂછો તો ક્લિયર થાય એવું છે. બરોબર. ઓકે, હવે આગળ કે છે, પૂર્વના સૂત્રથી જેનો નિષેધ કરવામાં આવે તો અપ્રત્યય કહ્યું હતું, એનો આ સૂત્રમાં સમાવેશ કર્યો છે પ્રત્યયાંત તરીકે. એટલે પ્રત્યયાંત, પ્રત્યય જે છે એને નથી કહેવામાં આવતું પ્રાતિપદિક, પ્રત્યયાંત જે છે એને તો કહેવામાં આવે છે. ઓકે, આગળ કે છે, અર્થવત સમુદાયના સમાસ ગ્રહણમ નિયમાર્થમ. તો વાક્ય અર્થવત છે, જેમાં ઘણા શબ્દો હોય છે, પરંતુ તેની પ્રાતિપદિક સંજ્ઞા થતી નથી. એટલે સમાસ ગ્રહણ એટલે અહીંયા સમાસ શબ્દ એવી રીતે ના લેશો. સમાસ ગ્રહણ એટલે સમાસ શબ્દ નહીં, પણ અહીંયા જે અર્થ દર્શાવેલો છે કે વાક્ય જે છે એ બધા સમાસ એટલે શું, શબ્દો ભેગા થયેલા છે. તો વાક્યમાં પણ શું છે, બધા શબ્દો છે કે નહીં ભેગા? વાક્યમાં પણ શબ્દો તો છે જ બધા, એટલે વાક્ય અર્થવત છે. અહીંયા શું કહે છે, પ્રાતિપદિક અર્થવત હોવું જોઈએ. શબ્દ કે જે અર્થવત હોવું જોઈએ. તો વાક્ય અર્થવત છે કે નહીં? વાક્ય અર્થવત છે, પણ વાક્યની પ્રાતિપદિક સંજ્ઞા થાય નહીં. એટલે ક્લિયર છે, વાક્ય અર્થવત છે, જેમાં ઘણા શબ્દો હોય છે, પરંતુ તેની પ્રાતિપદિક સંજ્ઞા થતી નથી. ઓકે, ઓકે, આગળનું છે ગી આપ પ્રાતિપદિકાત. તો આપણે જોયું 4-1-1 સૂત્ર છે, એટલે તમે ખોલી કાઢો એ સૂત્ર, આપણે જોઈએ. આ બધાને વંચાવવાની જરૂર છે ખરી કે બધા જોઈ શકે છે અંદર? પ્રથમાવૃત્તિ અને જ્યારે પણ સૂત્ર જોઈએ એટલે આ વસ્તુ જે સૂત્રનો હોય નંબર એ આપણે ખોલી નાખવાનું. હવે આ સૂત્ર કયા ભાગમાં હશે? દ્વિતીય ભાગ, બીજા ભાગમાં છે, બરોબર ને? તો બીજા ભાગમાં છે. હવે જેની પાસે ન હોય તે માત્ર અહીંયા જુએ, અથવા તો અષ્ટાધ્યાયી એપ્લિકેશનમાં જોઈ શકે. ઓકે, ત્યાં શું કહે છે, ઘી આપ પ્રાતિપદિકાત પહેલું સૂત્ર છે. આમાં શું કહે છે, આ અધિકાર સૂત્ર છે અને તેનો વિસ્તાર 5મા અધ્યાય સુધી જાય છે. ક્લિયર છે? પ્રાતિપદિકાત, આ અધિકારમાં દર્શાવેલા પ્રત્યય ઘીયંત, આપંત્ય અને પ્રાતિપદિકમ પછી લગાવવામાં આવે છે. હવે ઘીયંત અને આપંત્ય શું છે? સ્ત્રીલિંગ પ્રત્યય છે. અને આપંત, તો ઘી અને આપ જે છે સ્ત્રીલિંગ પ્રત્યયો છે. એટલે સ્ત્રીલિંગ પ્રત્યયો લાગીને પણ શું બને છે? પ્રાતિપદિક બને છે. અને પ્રાતિપદિક બન્યા પછી સુપ અને બધું જે છે એ પ્રત્યયો લગાવવામાં આવે છે. એટલે ઘીયંત, આપંત અને પ્રાતિપદિકમ પછી પ્રત્યયો લગાવવામાં આવે છે. તો અહીંયા શું છે? ઘીયંત શબ્દ, હા, તો કયા છે? ઘી, તો ઘી દ્વારા ગીપ, ગીશ અને ઘીન, એતે ત્રયઃ સ્ત્રી પ્રત્યયઃ. તો સ્ત્રીલિંગ પ્રત્યય કયા છે? ગીપ, ગીશ, ઘીન, એને ઘીયંત કહ્યું છે, પણ બીજા પણ છે પ્રત્યય, એ પણ આપણે જોવાનું. અને આ બંત, આ બંત બધા કયા છે? ટાપ, ડાપ, ચાપ. તેમાં શું રહે છે? આ રહે છે, આ જે છે એટલે આ અંત. ટાપ, ડાપ, ચાપ. એટલે ટાપ પ્રત્યય છે માત્ર આ રહે છે, ડાપ પ્રત્યય છે એમાં આ રહે છે, પણ ટાપ અંત એટલે શું છે? ટાબ અંત.
ડાપ એટલે ડાબંત, ચાપ એટલે ચાબંત. તો ત્રણેયનું આ લઈ લીધું એટલે આબંત. ઓકે, ત્રણેયનું આપ લીધું, ત્રણેયમાંથી આપ કોમન છે એટલે આપ અંત એટલે આબંત. ક્લિયર? એવી રીતે ગીપ, ગીશ અને ગી ગી કહી દીધું, પણ આ બધા જ પ્રત્યયો આવી જાય. એને અહીંયા કહ્યું છે ઘી આપ, તો ઘી અંત અને આપ અંત. અને પ્રાતિપદિક, અને પ્રાતિપદિક પછી આ જે અધ્યાયમાં જે છે એ પ્રત્યયો લાગે છે પ્રાતિપદિક પછી. અપ્રાતિપદિક પછી કયા પ્રત્યયો છે એનો આગળના સૂત્રમાં આવશે. ઓકે, એટલે શું કહે છે? ઘી શબ્દ દ્વારા ઘીપ, ગીશ, ઘીન પ્રત્યયો તેમજ આપ દ્વારા આપ, ડાપ, ચાપ સ્ત્રી પ્રત્યયો જે કહે છે જો સ્ત્રીલિંગ શબ્દ બનાવવો હોય તો આ પ્રત્યયો લગાવવાના. ઘી અને આપ શબ્દો સૂત્રમાં દર્શાવેલા છે જે કહે છે કે તદ્ધિત પ્રત્યય લગાવવાના હોય તો ઘી અને આપ સ્ત્રી પ્રત્યયો લગાવી અને પછી જ લગાવાય છે અને નહીં કે પ્રાતિપદિક પછી. હા, પ્રજ્ઞાબેન શું કહેવું છે? હા, ઉપર જે લખ્યું છે આપ દ્વારા એમાં ટાપ ડાપ કરવાનું છે. અહીંયા બરોબર બરાબર. ઓકે, એટલે આ પ્રમાણે અહીંયા જે છે દર્શાવેલું છે એ આપણે અહીંયા બીજું પછીનું સૂત્ર જોઈએ એટલે ક્લિયર થશે. હાજી હાજી કરતો શું પૂછ્યું છે? આમાં આ ખ્યાલ ના આવ્યો મને. તદ્ધિત પ્રત્યય લગાવવાના હોય તો ઘી આપ પ્રત્યય સ્ત્રી પ્રત્યય લગાવીને પછી જ લગાવે કે આમ પુલ્લિંગ નું રૂપ હોય તો પછી ડાયરેક્ટ તદ્ધિત પ્રત્યય લાગી જ શકે ને? આપણે જોઈએ પછી. ઓકે, આ વસ્તુ ક્લિયર ના હોય આપણે જોઈએ હમણાં બીજું સૂત્ર જોઈએ ને એના પછીનું એટલે જોઈશું. હાજી. હવે પ્રાતિપદિક ગ્રહણે લિંગ વિશિષ્ટસ્ય અપી ગ્રહણમ. આ પરિભાષા પ્રાતિપદિકની વ્યાખ્યાનો વિસ્તાર કરે છે અને કહે છે કે શબ્દો કે જેને સ્ત્રી પ્રત્યય લગાવવામાં છે તેને પણ પ્રાતિપદિક કહેવામાં આવે છે. એટલે સ્ત્રીલિંગ પ્રત્યયો પણ જે લાગ્યા હોય તેને પણ પ્રાતિપદિક કહેવામાં આવે છે. પણ સ્ત્રીલિંગ પ્રત્યયો ક્યાં લાગે? તો જે આપણે જોઈએ કે સ્ત્રીલિંગ શબ્દ બનાવવા માટે સ્ત્રીલિંગ પ્રત્યય લાગે છે તો એ લાગે છે શેને? પ્રાતિપદિકને. બરાબર, એ પ્રાતિપદિકને જ લાગે છે. હવે પ્રાતિપદિક કોઈ પણ હોય, કોઈ પણ પ્રત્યયાંત હોય તો કૃત પ્રત્યયાંત જે છે એને પ્રાતિપદિક કહેવાય છે. તદ્ધિત પ્રત્યયાંત છે એને પ્રાતિપદિક કહેવાય. સમાસાંત પ્રત્યયાંત છે એને પ્રાતિપદિક કહેવાય કે ના કહેવાય? એટલે એ ત્રણેય પ્રત્યયાંત શબ્દો છે એને સ્ત્રીલિંગ પ્રત્યય લાગી અને સ્ત્રીલિંગ પ્રાતિપદિક બને છે. ક્લિયર? એ વસ્તુ અહીંયા કહેલી છે. થયું ક્લિયર જીગરભાઈ? હા. ઓકે, હવે આગળ જે છે પ્રત્યય અધિકાર સંક્ષેપમાં આપેલું છે. તો પેલું જે છે એ સનાદિ પ્રત્યય છે. દેખાય છે બધાને? આપણે જોયેલું જ છે સનાદિ પ્રત્યય જે છે આ પ્રત્યય અધિકાર સૂત્ર છે એ ક્યાં સુધી જાય છે? તો કે 3.1.1 થી 3.1.4 અધિકાર સૂત્ર. અધિકાર સૂત્ર કયા છે? 3.1.1 થી 3.1.4. અનુવૃત્તિ ક્યાં સુધી જાય છે એ વસ્તુ જુદી છે, પણ અધિકાર સૂત્ર કયા છે? તો 3.1.1 થી 3.1.4 સુધીના એ જે છે અધિકાર છે. કયા કયા સૂત્રો છે? ધાતોઃ પ્રત્યયઃ પરશ્ચ, પછી શું છે? પ્રત્યયઃ પરશ્ચ આદ્યદાતશ્ચ અનુદાતો સુપિતૌ. ઓકે, એટલે આ બધા સૂત્ર જે છે અધિકાર દર્શાવે, ટોપિક દર્શાવે છે અને એક છેક છેલ્લે સુધી જાય છે. પણ એમાં જે બે સૂત્ર છે એનું આપણે કામ નથી, કારણ કે એ સ્વર અનુસંધાન, સ્વરને અનુલક્ષીને છે અને આપણે રસ્વ અને દીર્ઘથી આગળ જતા નથી. રસ્વ અને દીર્ઘ પછી પ્લુતય છે અને પછી એમાં ઉદાત્ત અનુદાત્ત છે. અનુનાસિક એ થોડુંક આવે છે. આપણે અનુનાસિક અનનુનાસિક, એનું જે અનુનાસિક જે છે એ અંદર આપણે જે વર્ણમાલામાં છે તો એનો સમાવેશ થયો હોય છે. બાકી જે સ્વર જે છે ઉદાત્ત અનુદાત્ત અને બધું છે એનો આપણે એ નથી.
એટલે એના સંદર્ભના આગળના બે સૂત્ર છે જેને આપણે જોતા નથી, પણ એ પણ અધિકાર સૂત્ર અંતર્ગત છે. ઓકે, પછી સનાદિ પ્રત્યયનો અધિકાર છે શું છે? તો એ 3:1 5 થી 3:1 32 બરોબર. પછી વિકરણ પ્રત્યેનો અધિકાર કયો છે? તો લકાર વિકરણ પ્રત્યય છે 3:1 33 થી 3:1 66 સુધી આપેલા છે, અને ગણ વિકરણ પ્રત્યય છે આનો વિભાગ કરેલો છે ફરી પાછો, તો 3:1 67 થી 3:1 86 સુધી આપેલું છે. અત્યારે એને જોતા નથી, તિંગંત જ્યારે જોઈશું ત્યારે આપણે એના વિશે વાત કરીશું. ઓકે, હવે કૃત પ્રત્યય છે, તો કૃત પ્રત્યયનો અધિકાર ક્યાંથી છે? તો કૃત પ્રત્યયનો જે અધિકાર સૂત્ર કયું છે? 3:1 91 3:1 93 કૃત અતિંગ, બરાબર. કૃત અતિંગ એનો અધિકાર છે. હવે એ અધિકાર અંતર્ગત ફરી પાછા બીજા એના વિભાગ કરવામાં આવે છે, બીજા ટોપિક, એના સબ ટોપિક. તો સબ ટોપિકમાં શું છે? કૃત્ય પ્રત્યય છે. તો કૃત્ય પ્રત્યય 3:1 97 થી 3:1 132 કયું છે. બીજો એના પછીનો વિભાગ કર્યો છે ને પૂર્વ કૃદંત કહેવામાં આવે છે. અને પૂર્વ કૃદંત એટલે 3:1 133 થી 3:2 188 છેલ્લું સૂત્ર. અને પછી જે છે ઉણાદય બહુલમ છે, 3:3 1 નંબરનું સૂત્ર શું છે? ઉણાદય બહુલ, તો એ ઉણાદિ પાઠને દર્શાવે છે, બરાબર. એટલે એ આખું એને એક વિભાગને જુદો ગણવામાં આવે છે, અને એના પછીના જે છે એને ઉત્તર કૃદંત તરીકે એને જોવામાં આવે છે. આવી રીતે વ્યાકરણ શાસ્ત્રીઓ એવા 4 ભાગ પાડ્યા છે. ઉણાદિ પ્રત્યય પૂર્વે જે છે એને પૂર્વ કૃદંત કે છે, ઉણાદિ પ્રત્યય પછી જે છે ને ઉત્તર કૃદંત કે છે, અને એની પહેલા જે છે કૃત્ય પ્રત્યય અને કહેવામાં આવે છે. હવે આ જે છે એટલી આને વળગી રહેવાની જરૂર નથી, કારણ કે પૂર્વ કૃદંતમાં પણ બધા ટોપિક આવશે, ઉત્તર કૃદંતમાં પણ ટોપિક આવશે. ઓકે, એટલે આ પ્રમાણે અહીંયા દર્શાવેલું છે, પણ આ ખાલી આપણને ખ્યાલ આવે કે આ પ્રકારના છે. ઓકે, ઓકે, આગળ તિંગ પ્રત્યય છે, બધાને ક્લિયર હશે. તો 3 4 78 લસ્ય છે ત્યાંથી શરૂ થઈ અને અંત સુધી છે, અને તિંગ પ્રત્યય આદેશ સૂત્ર જે છે એ પણ અહીંયા જ દર્શાવેલા છે. ઓકે, સુપ પ્રત્યય ક્યાં છે એનો અધિકાર? તો સુપ પ્રત્યયનો અધિકાર છે જ્ઞા પ્રાતિપદિકાત, અને સુપ પ્રત્યય 4:1 2 માં આપેલા છે, બરાબર. અને સ્ત્રી પ્રત્યય આપેલા છે ક્યાં છે? 4:1 3 થી 4:1 81. એના પછી જે છે 4:1 76 થી શરૂ થાય છે તદ્ધિત. તો તદ્ધિત પ્રત્યયમાં પણ શું છે? પ્રાગ દિવ્યતઃ, પ્રાગ 4:1 83 થી 4:3. ઓકે, અહીંયા જે છે સ્ત્રી પ્રત્યય નહીં, આ તદ્ધિત પ્રત્યય છે, બરાબર. અને તદ્ધિત પ્રત્યય છે એ ઘણું બધું મોટું છે, બરાબર. એટલે એમાં આપણે જતા નથી, એને અત્યારે ઓળખવાની કઈ જરૂર, એટલે આપણે એ પછી જોઈશું, બધા જુદા જુદા છે આની અંદર. ઓકે, હવે પહેલું સૂત્ર છે સુપ્તિંગંતમ પદમ. એમાં શું કહેવામાં આવે છે? આપણે જાણીએ જ છે, એ શબ્દરૂપ કે જેનો અંત સુપ અથવા તિંગથી થાય છે એને પદ સંજ્ઞા પ્રાપ્ત થાય છે. આ શબ્દો પ્રત્યાહાર દર્શાવે છે, તે આ શબ્દો પ્રત્યાહાર દર્શાવે છે જે આદિરંત્યેન સહિતા, આદિરંત્યેન સહિતા પરિભાષાને આધારે ગ્રહણ થાય છે. ઓકે, આ શબ્દો પ્રત્યાહાર દર્શાવે છે. સુપ તિંગ ઇતિ પ્રત્યાહાર ગ્રહણ, બરોબર. એટલે સુપ એટલે શું છે? સુથી શરૂ કરીને પકાર સુધી. સુપ એટલે શું છે? સુઔજસ અમૌક્ષસ, એની એ વાત કરી છે કે આ શબ્દ પ્રત્યાહાર, એટલે સુપ એ શું છે? પ્રત્યાહાર છે, અને તિંગ એ પણ શું છે? પ્રત્યાહાર છે. અને આદિરંત્યેન સહિતા આપણે સૂત્ર જોયેલું છે, એ પરિભાષાને આધારે શરૂ કરી અને છેલ્લા અંત સુધી જે કંઈ આવે છે એના મેમ્બર, એ બધા મેમ્બર અહીંયા આવી જાય. ઓકે, એટલે છેલ્લું જે છે શું છે? તો કે છેલ્લું છે એટલે સુપ તિંગ. તો આપણે જોઈએ સુપ,
તો સૂપમાં શું લેવાનું? માત્ર સુ અવજસ અમ ઔક્ષસ ટાભ્યામ ભીસ. તો શું જે છે, સુમાંથી અનુનાસિક છે કાઢી નાખવાનું, ઇત લેટર છે, સકાર માત્ર રહે છે. પછી સુ અવજસ, જસમાં શું રહે છે? માત્ર અસ રહે છે. એટલે એમાંથી ઇત લેટરને કાઢી અને જે કન્ટેન્ટ રહે છે એ છેક છેલ્લા ઇત લેટર સુધી જોવાનું. આદિરંતી અને સહહિતા એ સૂત્ર દ્વારા એ દર્શાવે છે. વધારે સ્પષ્ટતા જોઈતી હોય તો આ સૂત્રમાં જોઈ લેવાનું તમારે. ઓકે, એટલે સૂપ અને તિંગ જે શું છે? પ્રત્યાહાર છે, જે બધા પ્રત્યયોને, જે શબ્દ સમૂહને દર્શાવે છે. ઓકે, આ વિશેષ જે અહીંયા દર્શાવેલી શું કે છે? પાણીની વ્યાકરણમાં પદ સંજ્ઞાનો એક વિશિષ્ટ પ્રયુક્ત તરીકે પણ પ્રયોગ થયેલો છે. શું વગેરે 21 વિભક્તિ પ્રત્યયોમાં પ્રથમ 5 પ્રત્યયો સુ અને શીની સર્વનામ સ્થાન સંજ્ઞા થાય છે. આ સંજ્ઞાને કારણે નુમ જેવા આગમો અને બીજા કાર્ય થાય છે. બાકીના 16 વિભક્તિ પ્રત્યયોમાં અચથી યકાર સુધી શરૂ થતા પ્રત્યયોની ભ સંજ્ઞા થાય છે અને વ્યંજનથી શરૂ થતા તમામ પ્રત્યયો લાગતા અંગથી પદ સંજ્ઞા થાય છે. ભ અને પદ સંજ્ઞાને કારણે અંગમાં 2 જુદા જુદા પરિવર્તનો થાય છે. અહીં દર્શાવવા શું માંગે છે કે સુપ પ્રત્યયો લાગે છે. કોને લાગે છે? પ્રાતિપદિકને લાગે છે, ખરું? અને પ્રાતિપદિકને સુપ પ્રત્યયો લાગીને શું બને છે? પદમ. હવે એ પદ શબ્દનો ત્યાં પ્રયોગ કર્યો છે. તો પદ કોને કહેવાય? જેને સુપ પ્રત્યય લાગીને જે બનેલા છે એને પદ કહેવાય. બરાબર? હવે અહીંયા પદ સંજ્ઞા ફરી પાછી બીજી પણ આવે છે, પણ આ પદ સંજ્ઞા ક્યારે ફરી પાછી દર્શાવે છે? આ જે પ્રોસેસ ચાલે છે શબ્દ બનાવવાનો, જ્યારે આપણે પદની આપણે જે ઓળખીએ છીએ કે સુપતિંગંતમ, તો સુબંત બનાવવા માટે જે પ્રક્રિયા છે એ અંતર્ગત પણ પદ સંજ્ઞા આપેલી છે. ઓકે, પ્રક્રિયા અંતર્ગત પણ શું કહે છે? ત્યાં પદ સંજ્ઞા કંઈક આપેલી છે. શેને આપેલી છે? તો એ પ્રત્યય ઉપર આધારિત છે. પ્રત્યય ઉપર આધારિત છે. તો આગળ જે પ્રાતિપદિક છે એને પદ સંજ્ઞા પ્રાપ્ત થાય છે. જ્યારે સુપ પ્રત્યય લગાવવામાં આવે છે ત્યારે એ પ્રત્યયો જે છે એને આધારે આગળ જે પ્રાતિપદિક છે એને જુદા જુદા નામ મળે છે. તો એમાં એક નામ છે સર્વનામ સ્થાન છે, બીજું નામ જે છે એ પ્રાતિપદિકને જે મળે છે એ નામ, બીજું છે પદ, અને ત્રીજું છે ભ. હજુ સુબંત નથી બન્યું, બરાબર? સુપ પ્રત્યય ઉમેરાઈને પછી બનેલું છે એને પદ કહીએ છીએ તો આપણને ખબર છે, પણ એની પૂર્વે જ્યારે પ્રક્રિયા અવસ્થા છે ત્યારે પણ પાણિની મુનિ પદ સંજ્ઞા આપે છે અને એનું એક વિશિષ્ટ કાર્ય છે. ઓકે, એટલે અહીંયા જે આપેલી છે એને અહીંયા પદ સંજ્ઞા છે, એને અહીંયા પદ કહેલું છે, પણ એની ખરેખર પદ સંજ્ઞા થતી નથી. સુપ્તિંગંતમ પદમ. ઓકે, તો અહીંયા ઉદાહરણ આપેલું છે, જેમ કે સરિત પ્લસ ટા. સરિતનો તકાર જે છે ભ સંજ્ઞક હોવાથી એમનો એમ રહે છે અને સરિતા રૂપ નિષ્પન્ન થાય છે. પરંતુ સરિત પ્લસ ભ્યામ, વ્યંજનથી શરૂ થતા ભ્યામ પ્રત્યય પૂર્વે અંગ સરિત શબ્દની પદ સંજ્ઞા થતા સરિત ભ્યામ. તો અહીંયા તકારનો દકાર થઈ ગયો. કેમ? કારણ કે પદ છે, એ પદ છે તો પદાંત થઈ ગયો આ શબ્દ, અને પદાંત થઈ ગયો એટલે તકારનો દકાર થાય છે. એટલે સરિતના તકારનો દકાર થાય છે એટલે ભ સંજ્ઞક કાર્ય, એટલે આ પદ સંજ્ઞક કાર્ય થયું. ભ સંજ્ઞક કાર્ય જે છે એ અહીંયા આપેલું છે. એટલે આના સંદર્ભમાં આપણે વિશેષ વિચારવાની જરૂર નથી, આપણે આગળ આવવાનું છે. ઓકે, પણ સુપ્તિંગંતમ પદમ, અને અહીંયા જે માહિતી આપેલી છે વિશેષમાં, તો એમાં પદ જે સુબંત જ્યારે બનાવીએ છે ત્યારે જે પ્રક્રિયા થાય છે એ પ્રક્રિયા અવસ્થામાં પણ પદ સંજ્ઞા પ્રાપ્ત થાય છે પ્રાતિપદિકને. ઓકે, પણ બીજી પણ સર્વનામ સ્થાન સંજ્ઞા પ્રાપ્ત થાય છે, ભ સંજ્ઞા પ્રાપ્ત થાય છે. એટલે આવી 3 સંજ્ઞા મળે છે. એને વિશેષ આપણે પછી આવશે ત્યારે જોઈશું. આટલું રાખીએ. એટલે આને અત્યારે સમજવાની બહુ માથાકૂટ કરશો નહીં, ઓટોમેટિક એ બધું જ ક્લિયર થશે. ક્લિયર?
આ તો જેને ખબર હોય, જે ભણેલા હોય એને માટે સમરી જેવું છે. ઓકે, આટલું રાખીએ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. હરિ ઓમ. પ્રણામ. હરિ ઓમ. હરિઓમ માં. થોડું પહેલા હરિઓમ માં. સ્ટાઇલ છે કે પહેલા થોડું થોડું મગજમાં નાખે અને પછી આગળ વધે. ઓકે, મળીએ. હરિ ઓમ. ઓમ. હરિ ઓમ.